સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ બાદ ભરૂચ કોર્ટને પણ અહીંયા ધમકી મળી છે ત્યારે કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। કોર્ટના આઈડી પર ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે। બોમ્બ અને ડોગ સ્ક્વોડે કોર્ટ પરિસરમાં ચેકિંગ શરૂ કર્યું હતું। સુરક્ષાના કારણોસર કોર્ટ સંકુલ ખાલી કરાવાયું હતું। તો અહીંયા ભરૂચ કોર્ટને પણ ધમકી મળી છે। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને ધમકી મળી બાદ ભરૂચની આ કોર્ટને પણ ધમકી મળી છે। આ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। કોર્ટના આઈડી પર ઈમેલ દ્વારા અહીંયા ધમકી આપવામાં આવી છે। અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। દિનેશ મકવાણા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દિનેશ, ભરૂચની કોર્ટને પણ ધમકી મળી છે બોમ્બથી ઉડાવવાની, શું વિગતો? વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લા કોર્ટ સંકુલને મેલ આઈડી દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોય તેવું ઘટના સામે આવતા ભરૂચ એસઓજી, ભરૂચ એલસીબી, સ્થાનિક પોલીસ સહિત બોમ્બ સ્ક્વોડની મદદ લેવામાં આવી છે અને કોર્ટ સંકુલમાં રહેલા તમામ વકીલ અને સ્ટાફને બહાર કાઢવામાં આવ્યા છે અને ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સાથે સાથે જે મેલ આઈડી પરથી જે ધમકી આપવામાં આવી છે તે કઈ દિશામાંથી ક્યાંથી આવી છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ બોમ્બની ધમકીને લઈને ક્યાંક ને ક્યાંક કોર્ટ સંકુલમાં ફફડાટ મચી ગયો છે અને વકીલ મંડળોમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ ઉભો થયો હોય તેવું દેખાઈ રહ્યું છે અને જે પણ તારીખમાં આવતા હોય જે અસીલ હોય તેમને હાલ કોર્ટ સંકુલમાં જવા દેવામાં નથી આવતા અને ક્યાંક ને ક્યાંક બોમ્બની ધમકીને લઈને સંપૂર્ણ પોલીસ તંત્ર કામે લાગ્યું છે। જી બિલકુલ દિનેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।